સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો નવરાત્રીના માહોલમાં અંબાલાલ પટેલની આગાહી છે. તો નવરાત્રીના માહોલ વચ્ચે અંબાલાલ પટેલે વધુ એક આગાહી સામે આવી છે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે તે અનુસાર આગામી 7 થી લઈને 12 ઓક્ટોબરના સમયગાળામાં અરબી સમુદ્રમાં પણ હવામાનની હલચલ શરૂ થશે. તો જેની સીધી અસર રાજ્યમાં થઈ શકે છે. તો વરસાદ પડે તો ખેલૈયાઓના રંગમાં ભંગ પણ પડી શકે છે. તો 18 થી લઈને 19 ઓક્ટોબરના દિવસે પણ પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે ચક્રવાતની શક્યતા પણ દર્શાવી છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કિસાન સન્માન નિધિ યોજનાના પૈસા આજે જમા થશે. જ્યાં દોસ્તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5મી ઓક્ટોબરે એટલે કે આજે કિસાન સન્માન નિધિ યોજના હેઠળના ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો જમા કરાવશે. તો આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 2000 રૂપિયા આપવામાં આવે છે. તો આ રીતે ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની સહાય પણ આપવામાં આવે છે. તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. 16 વર્ષની ઉંમરે સ્કૂટર અને મોટરસાયકલ ચલાવી શકાશે. જ્યાં દોસ્તો રોડ ટ્રાન્સફર અને હાઈવે મંત્રાલયે મોટર વ્હીકલ એક્ટમાં મહત્વપૂર્ણ સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે. તો સગીર વયના ડ્રાઇવિંગની સમસ્યાનો સામનો કરવા માટે મંત્રાલયે 16 થી લઈને 18 વર્ષની વયના લોકોને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મહત્તમ 1500 વોટની મોટર પાવર સાથે 50 સીસી મોટરસાયકલ અથવા તો ઇલેક્ટ્રોનિક સ્કૂટર અને મોટરસાયકલ ચલાવવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તો દોસ્તો તમારા 16 થી 18 વર્ષના વયના લોકોને સ્કૂટર અને મોટરસાયકલ ચલાવવાની મંજૂરી આપવી જોઈએ કે નહીં, ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. દ્વારકા જિલ્લાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ઉઠી છે. જ્યાં દોસ્તો ખેડૂતોને અનોખી રીતે વિરોધ કર્યો છે. તો ખેડૂતોએ પૂજા વિધિ કરેલું એક હોર્ડિંગ પણ અનાવરણ કર્યું હતું. તો વર્તુ સોરઠ સાનીકાંઠાના ખેતરો પણ દર વર્ષે ધોવાયા છે. તો તેના કાયમી ઉકેલ લાવો અને જમીન ધોવાનો સર્વે કરીને વળતર આપવો તેવી માંગ કરી છે. તો ગુજરાતમાં સૌથી વધારે દ્વારકામાં 259% વરસાદ નોંધાયો છે. તો તમામ ખેડૂતોના પાકને પણ નુકસાનીનું વળતર કરવાની માંગ કરી છે. ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર ખેડૂતો માટે કેબિનેટનો મોટો નિર્ણય. તો કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક વધારવા અને મધ્યમ વર્ગની ખાદ્ય સુરક્ષા માટે મોટો નિર્ણય લીધો છે. તો પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષ્ણાતી યોજનાને મંજૂરી આપવામાં આવી છે. તો તેનું બજેટ કુલ 1,01,321 કરોડ રૂપિયા હશે. તો બંને યોજનાઓ હેઠળ કુલ 9 જેટલી વિવિધ યોજનાઓનો પણ સમાવેશ થાય છે. તો કેન્દ્રીય કેબિનેટે 10,103 કરોડ રૂપિયાના ખાદ્ય તેલ નેશનલ મિશન ઓન ઇનેબલ ઓઇલ અને ઓઇલ સીડ્સને પણ મંજૂરી આપી છે. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો રેલવેના કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ. તો ગઈકાલે મળેલી કેબિનેટની બેઠકમાં રેલવે કર્મચારીઓના બોનસની મંજૂરી મળી છે. તો રેલવેમાં ઉત્કૃષ્ટ કામગીરીને માન્યતા પણ આપતા કેબિનેટે 11,72,240 રેલવે કર્મચારીઓને 2,028.57 કરોડ રૂપિયાના 78 દિવસના બોનસની મંજૂરી આપી છે. તો આ રકમ રેલવે કર્મચારીઓની વિવિધ શ્રેણીઓ જેમ કે ટ્રેક મેન્ટેનન્સ, લોકો પાયલટ, ટ્રેન મેનેજર, સ્ટેશન માસ્ટર, સુપરવાઇઝર, ટેકનિશિયન હેલ્પર, પોઇન્ટ્સમેન અને અન્ય ગ્રુપ કર્મચારીઓને પણ બોનસ આપવામાં આવશે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ચોમાસું પૂરું થતાં જ સિમેન્ટના ભાવ વધ્યા છે. જ્યાં દોસ્તો દેશમાં ચોમાસાની સિઝન પૂરી થતાં જ સિમેન્ટના ભાવમાં વધારો જોવા મળ્યો છે. તો આ વખતે સિમેન્ટના ભાવમાં પ્રતિ થેલી 10 થી લઈને 30 રૂપિયાનો વધારો થયો છે. તો આ વધારો 50 કિલોની સિમેન્ટની થેલીમાં થયો છે. તો તેની સાથે જ ઘર બનાવવાનો ખર્ચ પણ વધી રહ્યો છે. તો સિમેન્ટના ભાવમાં વધારાના કારણે મકાન બનાવવાની કિંમતોમાં પણ વધારો થવાની સ્થિતિ દર વર્ષે જોવા મળે છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હાઈકોર્ટનું મોટું નિવેદન કહ્યું કે હેલ્મેટ ન પહેરનારને રોકી રાખો ભલે તેને ઓફિસમાં મોડું થાય. જ્યાં દોસ્તો ગુજરાત હાઈકોર્ટમાં ફરી એકવાર હેલ્મેટનો મામલો ગુંજ્યો છે. તો પોલિટેકનિકથી આઈઆઈએમની વચ્ચે બનનારા ઓવરબ્રિજને લઈને કરવામાં આવેલી પીઆઈએલની સુનાવણી દરમિયાન ચીફ જજે જણાવ્યું હતું કે હેલ્મેટ ફરજિયાત કરાયું હોવા છતાં પણ અમદાવાદ શહેરમાં કોઈ હેલ્મેટ નિયમોનું પાલન કરીને હેલ્મેટ પહેરતું નથી. તો હેલ્મેટ ન પહેરનારને રોકી રાખવું ભલે તેને ઓફિસ જવાનું મોડું થાય. તો હાઈકોર્ટે આવતા ચીફ જજે મોબાઈલમાં પણ ફોટા પાડી લીધા હતા.
ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાન જશે। જ્યાં દોસ્તો વિદેશ મંત્રી એસ જયશંકર 15 અને 16 ઓક્ટોબરે પાકિસ્તાન જવાના છે। તો તેઓ ઇસ્લામાબાદમાં SCO હેડ ઓફ ગવર્નમેન્ટ એટલે કે CHG ની બેઠકમાં ભાગ લેશે। તો વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે આ માહિતી આપી હતી। તો છેલ્લા 9 વર્ષમાં પહેલી વખત કોઈ ભારતીય મંત્રી પાકિસ્તાનની મુલાકાત લેશે। જ્યારે આ પહેલા 2015માં સુષ્મા સ્વરાજ પાકિસ્તાન ગયા હતા। તો ગત 29 ઓગસ્ટે પાકિસ્તાને PM મોદીને SCO બેઠક માટે આમંત્રણ આપ્યું હતું। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર વિદેશ મુદ્રા ભંડાર પ્રથમ વખત $700 બિલિયનને પાર છે। જ્યાં દોસ્તો પ્રથમ વખત ભારતનો વિદેશી મુદ્રા ભંડાર $700 અબજ પાર કરી ગયો છે। તો 27 સપ્ટેમ્બર 2024ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી વિનિમય અનામત રૂપિયા $12.588 બિલિયન થી વધીને $704.88 બિલિયનના સ્તરે પહોંચી ગયું છે, જે અગાઉના સપ્તાહમાં $692.29 બિલિયન હતું। તો આ અઠવાડિયે FPIના રોકાણમાં ભારે વધારાના કારણે વિદેશી ચલણમાં અનામતમાં વધારો થયો છે। તો દોસ્તો ઝડપથી આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો 5 ભાષાને ક્લાસિકલ ભાષાનો દરજ્જો મળ્યો। જ્યાં દોસ્તો મરાઠી, પાલી, પ્રાકૃત અને આસામી અને બંગાળી હવે ભારતમાં ક્લાસિક ભાષાઓની યાદીમાં જોડાઈ ગઈ છે। તો કેન્દ્ર સરકારે આ ભારતીય ભાષાઓને ક્લાસિકલ ભાષાઓ તરીકે માન્યતા પણ આપી છે। તો આ ભાષાઓ ઉપરાંત આ સૂચિમાં પહેલાથી જ વધુ 6 ભારતીય ભાષાઓ હતી। તો આ ભાષામાં સંસ્કૃત, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને ઉડિયા છે। તો એટલે કે હવે ક્લાસિકલ ભાષામાં તેની યાદીમાં કુલ 11 જેટલી ભારતીય ભાષાઓ છે। ત્યારબાદના દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે। તો ગઈકાલે શેરબજાર ફરી એકવાર ધડામધન નીચે પડ્યું અને 800 પોઈન્ટ તૂટ્યા છે। જ્યાં દોસ્તો સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સમાં 808 પોઈન્ટના ઘટાડા સાથે 81,688ના સ્તરે બંધ થયો હતો। જ્યારે નિફ્ટીમાં પણ 200 પોઈન્ટ ઘટીને 25,049ના સ્તરે બંધ થયો હતો। તો સેન્સેક્સના 30 શેરોમાંથી 21 શેર ઘટ્યા, જ્યારે 9 શેર વધ્યા, જ્યારે નિફ્ટીમાં 50 શેરોમાંથી 37 શેર ઘટ્યા, જ્યારે 13 શેર વધ્યા હતા। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। જો હુમલો થશે તો અમે પણ પરમાણુ બોમ્બ ફેંકીશું। જ્યાં દોસ્તો મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને ફરી એકવાર પરમાણુ હુમલાની ધમકી આપી છે અને કહ્યું કે જો દક્ષિણ કોરિયા અને અમેરિકા પ્યોંગયાંગ ઉપર હુમલો કરશે તો અમારી સેના પણ કોઈ પણ સંકોચ વિના પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે। જો દુશ્મન અમારી સાર્વભૌમત્વ ઉપર અતિક્રમણ કરવાનો પ્રયાસ કરશે તો અમે પણ અમારા તમામ શક્તિશાળી બળોનો પણ ઉપયોગ કરીશું। ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। હવે ગૂગલ પે ઉપર પણ ગોલ્ડ લોન મળશે। જ્યાં દોસ્તો ગઈકાલે ટેક કંપની ગૂગલની ગૂગલ ફોર ઇન્ડિયા ઇવેન્ટ થઈ છે, જેમાં ગૂગલ પે ઉપર ગોલ્ડ લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે। એટલે કે હવે દેશભરમાં ગૂગલ પે વપરાશકર્તાઓ માટે હવેથી ગોલ્ડ લોન ઉપલબ્ધ થશે। તો આ માટે ગૂગલે મુથુટ ફાઇનાન્સ સાથે ભાગીદારી કરી છે અને લોન માટેની પ્રક્રિયા શું હશે તે અંગેની માહિતી પણ કંપનીએ પોતે આપી નથી, પરંતુ ગૂગલ પે તેની લોન મર્યાદા વધારીને ₹5 લાખ સુધીને કરી દીધી છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો ભારતે અમેરિકી આયોગના રિપોર્ટને ફગાવ્યો। જ્યાં દોસ્તો ભારત સરકારે US કમિશન ફોર ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમના નવા રિપોર્ટને પણ ફગાવી દીધો છે અને સંસ્થાને પક્ષપાતી અને રાજકીય રીતે પ્રેરિત ગણાવી છે। તો અહેવાલ અનુસાર મીડિયાના પ્રશ્નોના જવાબમાં વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે અહેવાલ ભારત વિશેના તથ્યોને ખોટી રીતે રજૂ કરે છે અને મોટિવેટેડ નેરેટિવને પણ પ્રોત્સાહન આપે છે। તો આ પહેલા પણ ભારતે આવા રિપોર્ટ ફગાવ્યા છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। મદદ માટે 737 જેટલી SHEની ટીમો તૈનાત છે। જ્યાં દોસ્તો નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે તમામ શહેરો અને જિલ્લાઓમાં મળીને કુલ 737 જેટલી SHEની ટીમો ખડે પગે છે। તો જે પરંપરાગત પહેરવેશમાં ખેલૈયાઓ વચ્ચે ફરજ બજાવી રહી છે તે બહેનોને વાહન ન મળે તો 100 અથવા તો 181 નંબર ઉપર ફોન કરી દેવા મદદ લેવા માટે પણ જણાવ્યું છે। તો શહેર અથવા તો જિલ્લામાં 209 જેટલા કંટ્રોલ રૂમ પણ કામ કરી રહ્યા છે। તો અહીંથી મોનિટરિંગ પણ થઈ રહ્યું છે। તો હાલમાં રાજ્યમાં નવરાત્રી માટે 5152 જેટલા CCTV કેમેરાઓ પણ લાગ્યા છે। ત્યારબાદ દોસ્તો આગળના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો રાજકોટમાં